દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. જનહિતના કામોને ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને પદાધિકારીશ્રીઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા આ બેઠકના જિલ્લાના વિકાસ માટે ₹13.22 કરોડના કુલ 412 કામોને મંજૂરી અપાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. વર્ષ 2024-25 માટે આયોજન મંડળ સમક્ષ રજૂ કરાયેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રભારી મંત્રીશ્રી વિગતવાર સમીક્ષા કરતા ₹13.22 કરોડના કુલ 412 કાર્યોને મંજૂરી આપતા આયોજન મંડળ હેઠળના મંજૂર થયેલા કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદા પૂર્ણ કરવા જણાવ્યું હતું. તમામ વિકાસ કામો સમયસર અને ગુણવત્તાભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે વર્ષ 2023 હેઠળ મંજૂર થયેલા વિવિધ વિકાસના કામોમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાનો લાભ લોકોને મળી શકે તેમ કહ્યું હતું. આ ઉપરાંત તેમણે નગરપાલિકાઓ અને મોટી ગ્રામ પંચાયતને સ્વચ્છતાના કામોની જોગવાઈ કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું. પ્રદૂષણની સમસ્યા અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે નગરપાલિકાઓને અને ગ્રામ્ય વિસ્તારના વન વિભાગને વિવિધ યોજનાનો લાભ લઈ વધુમાં વધુ વૃક્ષ વાવેતર કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લો એ હરિયાળો જિલ્લો બનશે તેવું કહ્યું હતું. વર્ધમાન 24 ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ. આજે સુરેન્દ્રનગર જિલ્લા આયોજન મંડળની બેઠક હમણાં પૂર્ણ કરી છે. આજની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયત, તાલુકા આયોજન મંડળ, નગરપાલિકાએ જે સ્થાનિક કક્ષાએ આયોજન કર્યું હોય એમાં 412 જેટલા નાના મોટા વિકાસના કામો 1322.53 લાખ એમાંનું આયોજન આજે અહીં કરવામાં આવ્યું છે 24-25ના વર્ષ માટે. અને 23-24ના વર્ષના કામો જે પ્રગતિ હેઠળ છે, જે કામ શરૂ નથી થયા એની સમીક્ષા કરી છે અને એના આગળના વર્ષના 21-22ના પણ થોડા ઘણા કામો જે શરૂ નહોતા થયા એની અથવા પૂરા નથી થયા એની પણ વાત કરી. અને સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાના નાના વિકાસના કાર્યો અલગ અલગ ક્ષેત્રના જે જરૂરિયાત પ્રમાણેના કામો છે જેને જનપ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો બાકી જે રજૂઆતો કરી હોય સરપંચ, ગ્રામ પંચાયતે, એ બધા કામોનું તાલુકા કક્ષાએથી આયોજન થયું. એ આયોજનને આજે અહીંયા મંજૂરી આપવામાં આવી છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો છે, અલગ અલગ સરકારની જે આ ગ્રાન્ટો હોય છે, વિવેકાધીન અને અન્ય હેડ નીચેની જે ગ્રાન્ટો છે એના કામો અગાઉ પણ ખૂબ સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કર્યા છે. અને હજુ વધારે ઝડપથી આ ચાલુ વર્ષના 24-25ના કામો છે એની હમણાં જ 28/2 પહેલાં મંજૂરી મળી જાય એ પ્રકારની વાત પણ અહીં કરવામાં આવી છે.